હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકા બ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો અત્યારે સાંજના ટાઈમે જઈ રહ્યા છીએ ભેંસો ધોવા. તો આગળના વિડીયોમાં તમે સવારની દૂધ ધોવાની પ્રોસેસ અને દૂધ ભરવાની પ્રોસેસ જોઈ. તો અત્યારે બધી ભેંસો ધોશો અને ભેંસો ધોઈ અને સીમમાં અત્યારે મૂકવા જશું, મતલબ કે લાલાબાગમાં મૂકવા જશે. પણ આપણે એ પ્રોસેસ જોશું કે બધા અત્યારે કઈ રીતના રેડી ગાડી મૂકે છે અને સવારમાં આવે ત્યારે વળી પાછી જોઈ લેવાની. તો જઈએ અત્યારે બોરે. તો હું અને આદિલ બંને જઈ રહ્યા છીએ બોરે. તો ત્યાં પહોંચી જઈએ, વધુ કામ બતાવી નાખી અને પછી જે આપણે ઢોઢળિયું છે એમને ખાણ મૂકવાનું છે. એ પહેલું વેતર છે એમને, અત્યારથી એમની ચાકરી ચાલુ છે. તો એ પણ આપણે જોશું અને રેડી ભેંસો ગાડી મૂકી છે એ પણ આપણે આગળ જઈને જોઈએ. બધા વેચો ને એને ખાવાનું ધીરે દેવાનું ને કરવાનું છે એમ. ઓલી બાજુ મોટો છે એટલે ખંતાર કહેવાય. ખંતાર એ ખોડ કહેવાય. એટલે વેપારમાં એમ કેવું ભાઈ આ તો ફૂલતો છે અને અમુક ને પાછા પાક એટલે ચાલે ને. પણ એ જો ને એને અડાઈ જ નહીં થવાનું તો પછી હુકઈ ચડી જાય. જો પછી ભેગો દોવા જાવ ને પછી એને કાયમ તાણવો પડે. ના તાણો તો પછી પાકે. આપણે ઓલી ગાય ખાય એટલે એ અડો નહીં ને તો પછી ઓટોમેટિક ચડી જાય. જો ફોડી નાખ્યો 1 કિલો પછી એને કાયમ 2-3 કાઢવી પડી જાય. ના કાઢો તો પછી પાકે. આ બધી નતો પાક્યો, બધી પાકે તો બહુ ઉપર નહીં સુધી એને ત્યાં એ રીતે ક્યાંક જતો રહ્યો. મમ્મીને દૂધ બેઠી હતી એને વળી કેવું 5મું હતું ને નીકળ્યું પછી મજી છેલ્લાથી આવી ને આ ગધની ખાણ બાણ ખાતી નથી, ખબર નથી પડતી ખાણ હે. આમ છે ખાધા મોરી નથી ખાતે તમથી મોરી હે. ખાણ તો એમ કે પહેલા તો અમને નાની હતી ત્યારે ખાતી હતી. આતાથી ખાય પછી વિયારા તને બહુ ઘણી ઘડી ના કરે. ખાધેલો હોય તો પછી શું એમાં છે દૂધ કરે. અત્યારથી લોહી હોય ને તો પછી પાછળથી લોહી ના કે ઓલો કરવાને હું તો એક બાજુ દૂધ બનાવવાનો, એક બાજુ લોહી ચાલવાનો. પછી 3 લીટર કાળા થઈ 4 કરી 6 ના 5 ના પડે. કેટલા હોય ને તો પછી આપણે તો પહેલી વેતરી ગમે તે વિયાણી 5 લીટર 5 લીટર તો ઉપર જ છે. 5.5 કરે. એટલો પહેલા વેતરમાં બહુ કહેવાય. બહુ 5 લીટર બહુ જ કહેવાય. પહેલા વેતરે 5 હોય એટલે આવતા બીજા વેતરી હાથ કરે. પહેલા વેતરે હાથ હોય તો એ 9 પોકે. બીજા વેતરમાં પછી 2 લીટર તો વધી જ જાય હોય ને. હોડી ગાય ટોળી ગાયની પહેલા વેતરેથી બીજા ત્રીજા વેતરે પછી ઘટતી જાય. નાની જેમ વેતર ચારતી જાય ઘટતી જાય.
એક જણા ચૌધરીનો મને ફોન હતો સાહેબ શું ભેગા હતા માણસ કે જુએ છે માણસ માર પકા જાણ સમી માર ભેગા મંગાવી લે ટેન્શન નહીં શું આપણે ગરમી બહુ પડે છે हमसे मार पेलो ट्रैक्टर नो हफ्तो है કે સમી જમણવા રહે તો બા ભાઈ ફોન કરે તો આવી જાય અમે તો ગમે તે કે ક્યાં તો ગમે તે કે જાય બાસપા જાય કે વારી જાય કે સમી જાય મને કે ફોન કરે બાસપા ફરી જમશે માર પર દવા લાવે છે અમે કાંઈ આમ 150 લે પણ આમ ઓછા લે કે મને ફોન કરાવે નથી બજારનું બજાર જે ભાવ 2 3 4 ઓલી લે તો કદાચ નહીં મારી ચાલશે મારો 5 તો લાવવાના જ ને બોલીને એની મારી દીધો અમે કાંઈ મરાવી જો ને ઓલા ડૉક્ટર કને દવા નથી કરાવી માદી હતી ઓલા ડૉક્ટર ના પાડતો તો એની 10 રૂપિયાની દવા કરાવી બીજા દાડેથી લારું નાખવા માંડી બગાડ કાઢવા માંડી હું આ જોઈ જ નહીં તો બગાડ કાઢે આ તો કપગાજ ના પછી ત્રીજી અમીર ખાનને ફોન ના લાગે બીજા દાડા બેઠી બગાડ કાઢતી તો અમીર ખાન નહીં કરીને ફોન કર્યો અમીર ખાન તો કે તરવી જવાની મારે અમીરથી માર દઉં પછી અમીર ખાન આવ્યો ને અમીર ખાનને નહીં સંભળાય ગરમ પડે ને દવા એટલે બહુ હા સીધી અત્યારે ના નતો પાડતા એ નતો કહેતો દવા ના કરો ના કરીને એક ના પાડી આ કે ના અમે તો કરી નાખો હેડી નથી એકથી પછી બેઠી રહે તો ઓલો કે મારી જવાબદારી એક વર્ષમાં નુકસાન કહેવાય તો પછી 12 મહિના ઘરની વચ્ચે ચાલે ભાગવીને વળી બીજા 12 મહિના ધડબવાની લેવા દેવા છૂટી તો થઈ જતા ને એને કાંઈ ને આપણે આમ ખંડ કેટલા ટાઈમે કરતા હશે ખંડ તો મૂળ 8-9 મહિના થઈ જાય તો કરી નાખે વિયાણે ત્યારે કરવું હોય તો કરાય એમ ગેસ કરવું અને આપણે તો શું છે કે રાખવાની ગણતરી છે વિયાણે જ કરાય ચોખ્ખી થયા પછી અને 2 મહિના પહેલાં કરીને આ તો ફરતી કોશડી શું બને એક બાજુ વીએ પછી જ કરવો હોય પહેલાં કરવો જ આપણે કારણ કે 99% રાખવાની ગણતરી છે તો આપણે જ રાખવાની છે પણ વીએના પછી જ ના કરીએ તો બીજો કોઈ ટેન્શન નહીં અને ઓલા વહેલા કરી નાખીએ 2 મહિના 3 મહિના પહેલાં તો એ તો કોઈ પૈસા લઈ લે પછી તો આપણે હોય તો ખોખા પણ હોય તો એ પ્રમાણે ચોખ્ખાઈ બધી ખેતરોમાં ચરવા રેડિયું બધી કાઢ નાખી બધી અત્યારે મજા છે ને હવે થોડો ગીરોનું કાંઈ દૂધ થોડી મળી
તારે પહેલાં પાણી પીવડાવવાનું, બરોબર. પાણી પીવડાવી અને હા તલાવે પાણી પીશે એમ ને? પહેલાં 4 વાગે વહેલી આવતી રીતે દોવાનો ટાઈમે બરોબર. વળી દોઈ અને થોડી મેળશું વળી પાછી બપોરે બેસે ગમે ત્યાં પાણી બીજું પી વળી પાણી બહાર દોઈ દેવાનું. બિસ્લેરી પાણી પીશે પછી ઓનેસ્ટ હોટલમાં ખાવા જશે એમ ને? ના કાઠિયાવાડીમાં એસી કહેવાય. ઓનેસ્ટ તો કરે હોય જેના કે નહીં બાંધેલું જેવું હોય, આપણે પસંદ પીસવાનો હોય. બનાસનો દાણ નહીં એ ઓનેસ્ટનો ખાવાનો કહેવાય. પનીર ટીકા મસાલા કેનાલનું પાણી ભરાશે ને આમાં કેનાલનું પાણી ભરેલું હે ને? ઠંડુ મસ્ત. અને આદત તો જહાને જ પીવાની છે. મીઠું પાણી હશે ને એ? હા કે કેનાલ ક્યાં લાગે છેલ્લમ છેલ્લી? મોટી કેનાલ તો દૂર છે, હમ. નાની કેનાલના પાણી આવે છે. કોઈ નાન નાખી ઓલી મશીન હોય આપણે પાણી નાખે કરે. બાસપા જઈને પણ હોય બીજો રસ્તો જે કેનાલ વાળો આવી રહ્યો એ જ કેનાલ હે ને અહીંયા કે? હા કેમ ઊભી રહી ગઈ? પાણી કોઈ ખલાસી નથી. ઓય બેસતા નથી, બેસી ના જાય આમ જમીન. મોટા થઈ ગયા એટલે નાના હોય ને આપણે જેમ હરી દબાઈ જાય. આ થોડાક મોટા થઈ ગયા ફરે એવું. આપણા ખેતરમાં હતા સુધી ઈંડા શું થયો પિંટોડી રાડો તો ઘાસ જેવો પણ અહીંયા કને ઓલો લીલો ઘાસ ને એવું છે ને દબી જતા હશે. જતા હોય તો જોયું. આ કને ઓલો શું આમ ઓલી બધી ટેકરો છે ને એવો છે ને એટલે. સીધું જોયો તો એ જોયું તો પણ ઈ પછી પગ કરશો આજ સુધી કાલ જોયો તો પાછો તો મને લાગે છૂટી ગયો લાગે ભોજો બહુ હતો. છૂટ્યો હશે છૂટ્યો એટલે આવે ને તેથી જીવડા ના પડવાનું એ લોકો બચાને બહુ લડે. બહુ પેલી ઘેરામાં એ પડી ગયું જેમ નથી કે ભાઈ 2-3 મહિનાથી હા રોગ તો કેનો આપણે જોડામાં કેનો કહેવાય ને તો લંગડી ખાધી હતી. હા એ કરે એ હતો પણ એ કરી દેતો આ રહ્યો આવ્યો એ 2 મહિના પછી આવ્યો પહેલાં જ આપણામાં એ પાડી દીધો એને મટ્યો હજી તો હતો જ મોટી કાયડીને બહુ એટલી અસર ના કરી. 3-4 દાડા હાલીને હાથીને ડૂબી હાલી રાતે 4 વાગ્યા પછી એવું જૂની નોકી પડી ગઈ ને નહીં નીકળી અહીંયા બેઠી જવાની. આપણે બીજો દીકરી આપણે આમ દીકરી તો જો આ બાજુવાળી જોતીને તો કાંઈક હમણાંથી એમ જ કરે અહીંયા જે બેસી જાય આ બધી નીકળે અહીંયા બેસી કાંઈ શું બાજુવાળી આ ખૂણે જતી રહી ગાયને રોકો ને જાય. ના રોકું પણ જતી રહે.
ઈચ્છા જ આ બધું લાગે. ધોલ, ધોલ. 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 બોલો કરે બધી નીકળી જવાની એવું એમ ખાલી તો હવે રહી હે ને હમ પહેલી થી છેલ્લી પે ક્યાં હોતી હોય ઓલી રહી આવે છે નહીં બધી વાતે કરી એક નીકળી એટલે ફટાક બધી નીકળી જવાની એક નીકળી હા આવી ગઈ. થઈ ગઈ ને હવે જો પાછું. ઇસ્માલ બાવાના ખેતરમાં ને ઇસ્માલ બાવારામાં હા તમારી બધી ભેંસે પાણી પી લીધો હે અને હવે જાય રહી છે ખેતરોમાં ફરવા મતલબ કે ચરવા જશે અને ફરશે અને ચરશે આખી દોવાના ટાઈમે આવશે હવે આ બાજુ આવતરતું એટલે બધી જતી રહે ખાલી આ બાજુ ઊભો રહે અહીંયા બધી ગઈ હવે ઓલી ખાલી પાછળ હાંકતા હોય એટલે એમ બધી જતી રહી ગાયા ને બધાને હવે લાલા લોકો થોડા સુધી મૂકવા જશે એમ દૂર અને પછી પાછા આવતા રહેશે એટલે અહીંયાની આપમેળાએ દોવાના ટાઈમે સવારમાં આવતી રહેશે
તો મિત્રો આ હતી સાંજની પ્રોસેસ, જે સવારમાં આપણે ભેંસોની જોઈ તો તમે આગલા વિડીયોમાં જોયું, અને આ વિડીયોમાં સાંજની પ્રોસેસ જોઈ. તો હવે બધી ભેંસો ફરવા જશે, અને અમારા અનેડાએ પણ પાણી ચાલુ કરી નાખ્યું હતું, તો આપણે કાલે જોશું. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો. આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો છે. મળશું આગલા વિડીયોમાં. અત્યારે મને રજા આપો.